માર્ચ અને એપ્રિલ મહિનો એટલે ભારતના દરેક ઘરમાં અત્યારે લાલ મરચું, ધાણા જીરું પાવડર છે, પછી હળદર પાવડર, હિંગ, આ બીજા બધા મસાલા ભરાતા હોય છે, જેથી આખું વર્ષ ગૃહિણી છૂટથી વાપરી શકે અને સારા મસાલા અત્યારે મળતા હોય તો તેનો ઉપયોગ આપણે આખું વર્ષ રસોઈમાં કરી શકીએ. તો પછી આપણને એવું થાય કે આ મસાલા આપણે ખરીદી કરી એ પહેલાં જો આપણને ખ્યાલ આવી જતો હોય ને કે આ મસાલા ભેળસેળવાળા છે તો આપણે ના ખરીદીએ. તો એના માટે સહેલી રીત કઈ? લેબમાં ટેસ્ટ તો દરેક માટે પોસિબલ નથી હોતો, તો ગૃહિણી માટે સહેલી એક ટિપ્સ છે જે ભારતનો ફૂડ સેફ્ટી વિભાગ છે તેને વિડીયો દ્વારા અને જુદી જુદી જગ્યાએ લેખ માહિતી દ્વારા આ જાણકારી આપી છે, જેથી આપણે ગૃહિણી ખરીદી કરવા જાય ને એ પહેલા જ આ સહેલો ટેસ્ટ આપણે કરી લઈએ ને મસાલાનું એક સેમ્પલ લઈ આવીને, તો આપણે જાણકારી ઘરે જ મેળવી શકીએ છીએ કે આ મસાલા છે ને તે ચોખ્ખા છે અથવા આ ભેળસેળવાળા છે. તો આજે એ જ પ્રમાણે હું તમને આ સહેલી રીત, ઘરેલું રીત બતાવીશ જેથી આપણે ઘરે ચેક કરી શકીએ. સૌથી પહેલા લઈએ તીખું તમતમતું અને લાલ કલરનું લાલ મરચું પાવડર, જે તીખાશની સાથે દરેક વાનગીને કલર પણ આપતું હોય છે. લાલ મરચું પાવડરનો ટેસ્ટ કરવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 1 ગ્લાસ ચોખ્ખું પાણી લીધું છે. તેમાં અહીંયા જે ચોખ્ખું લાલ મરચું છે ભેળસેળ વગરનું તે લઈશ 1 ચમચી અને આ ચોખ્ખા પાણીમાં ઉમેરી દઈશ. ઉમેરતા જે ફેરફાર થાય તે તમે જોજો. ઉમેરીશ એટલે આ લાલ મરચું પાવડર છે ને એ તમે જોઈ શકો છો વિડીયોમાં કે ધીમે ધીમે કરીને એના દરેક કણ છે તે નીચે આવી અને ગ્લાસમાં નીચે બેસતા જાય છે અને સાથે સાથે પાણીનો કલર છે ને એ ચોખ્ખો રહેશે. ક્યાંય પણ તે પાણીમાં ભળશે નહીં અને પાણીનો કલર છે ને તે એવો જ રહેશે અને લાલ મરચું પાવડર નીચે બેસી જશે, જેના પરથી ખ્યાલ આવે કે આ લાલ મરચું પાવડર ચોખ્ખું છે. અહીંયા ધીમે ધીમે કરી અને જો લાલ મરચું પાવડર નીચે આવે છે અને જો આમાં કોઈ પણ જાતનો લાકડાનો છોલ કે મિક્સ કરેલું હોય ને તો એ લાલ મરચું પાવડર છે ને તે ઉપર તરતું રહેશે. અહીંયા જો ધીમે ધીમે કરી અને બધો નીચે આવી જાય છે. આ પહેલો ટેસ્ટ છે કે જેનાથી ખબર પડે કે આપણું લાલ મરચું પાવડર છે તે ચોખ્ખું છે. હવે આના પછીનો આપણે ટેસ્ટ કરશું જે મિક્સ લાલ મરચું પાવડર છે ભેળસેળવાળું એમાં, અને એનો ડિફરન્સ પણ ખ્યાલ આવશે. હવે અહીંયા મેં બીજો ગ્લાસ પાણી લીધું છે, ચોખ્ખું છે, અને તેમાં જે મિક્સ ભેળસેળવાળું છે જેમાં આર્ટિફિશિયલ કલર કે કંઈ પણ ઉમેરવામાં આવ્યું છે તે લાલ મરચું પાવડર લીધું છે, એ પણ આ ગ્લાસમાં ઉમેરશું. જો આ પાણી પણ ધીમે ધીમે કરી અને આ પાણીમાં પણ લાલ મરચું પાવડર છે તે નીચે બેસવા લાગ્યું છે અને તેનો કલર છે તે છોડે છે, જેના ઉપરથી પણ ખ્યાલ આવશે. જેમ જેમ આ લાલ મરચું પાવડર નીચે બેસતું જશે, આની અંદર છોલ કે એવું કાંઈ નથી એટલા માટે આ લાલ મરચું પાવડર છે જે ઉપર તરતું નથી, પરંતુ આની અંદર કલર છે. હવે એ કલર છે એ કઈ રીતે ખ્યાલ આવશે? કારણ કે અહીંયા જોઈએ તો આ લાલ મરચું પાવડર આપણે પાણીમાં ઉમેર્યું પછી એ પાણીનો કલર છે ને એ લાલાશ પડતો થઈ ગયો, એટલે કે એમાં આર્ટિફિશિયલ કલર આવ્યો ઉમેરેલો હોય ને તો તે આ રીતે પાણીમાં મિક્સ થતાં તેનો કલર છોડે છે, જેના ઉપરથી ખ્યાલ આવે. હવે બંને ગ્લાસ લઈ અને આપણે ચેક કરશું કે બંનેમાં શું ડિફરન્સ છે. બંને ગ્લાસને આશરે 5 મિનિટ પછી જોતા જુઓ, નેચરલ અને કુદરતી રીતે બનેલું ચોખ્ખું જે લાલ મરચું પાવડર છે ને એનું પાણી છે ને તે ચોખ્ખું છે. નેચરલ થોડો કલર મિક્સ થવો હોય એટલો થયો, બાકી બધું લાલ મરચું પાવડર છે એ નીચે બેસી ગયું છે. જ્યારે કલરવાળું કે ભેળસેળવાળું લાલ મરચું પાવડર હોય જેમાં ડીટીયા અને બીજ ઉમેરવામાં આવ્યા હોય પ્લસ કલર હોય, તો એનો કલર છે ને જ્યારે ઉમેરીએ ને ત્યારે આ રીતે પાણીમાં તે નીચે તો બેસી જશે પણ તો સાથે સાથે તે કલર પણ છોડશે, જેનો કલર છે ને તે આવો લાલ થઈ જશે. એટલે બંનેમાં તમે ડિફરન્સ પણ જોઈ શકો છો કે કેટલો ડિફરન્સ છે. આ પહેલો ટેસ્ટ છે કે જેનાથી આપણને ખબર પડે કે લાલ મરચું પાવડર ચોખ્ખું છે કે ભેળસેળવાળું છે. હળદર પાવડર છે તે ભેળસેળવાળો છે કે ભેળસેળ વગરનો એ ચેક કરવા માટે અહીં મેં 2 બોલ હળદર પાવડર લીધો છે, જેમાં એક છે જે ચોખ્ખો છે અને બીજો છે તે ભેળસેળવાળો છે, કલરવાળો છે. તો એક ચેક કરવાની હું તમને એકદમ સિમ્પલ રીત બતાવું જેનાથી આપણને ઘરે જ ખરીદતા પહેલા જ ખ્યાલ આવી જાય કે આ હળદર પાવડર ચોખ્ખો છે કે ભેળસેળવાળો. તો અહીંયા જે ચોખ્ખી હળદર પાવડર છે જેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી એ અડધી ચમચી લઈ અને ચોખ્ખા પાણીમાં ઉમેરશું. લાલ મરચું પાવડરની જેમ જ આ ટેસ્ટ છે. ચોખ્ખી હળદર આ રીતે ઉમેરતા ધીમે ધીમે તમે જોઈ શકો છો કે તેના કણો છે
તે નીચે બેસવા લાગશે, તેમાંથી કોઈ કલર કે એવું અલગ નહીં થાય. અને આમ પણ આપણને ખબર છે કે હળદર પાવડર છે ને તે આપણે હળદર વાળું દૂધ કે એવું પીએ ને ત્યારે મિક્સ થાય જ્યારે પાણી સાથે અથવા દૂધ સાથે અને ગરમ થાય ને ત્યારે તેનો કલર છે ને તે અલગ કરે છે. લીલી હળદર આપણા હાથમાં બેસી જશે પરંતુ સૂકી હળદર તરત જ નહીં બેસે. એટલે અહીંયા જોઈ શકાય છે કે પાણીનો કલર છે ને તે થોડો એવો આછો જ રહ્યો છે અને નીચે બધી હળદર પાવડર છે એ બેસી ગઈ છે, જેના ઉપરથી ખ્યાલ આવે કે આ હળદર પાવડર છે ને એ ચોખ્ખી છે. 5 મિનિટ પછી જોશું ને તો આ પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું હશે. હવે બીજી હળદર જે ભેળસેળવાળી છે એ પણ આપણે ચેક કરીએ. હવે અહીંયા મેં બીજી હળદર લીધી છે જે કલરવાળી છે, આર્ટિફિશિયલ કલર ઉમેરેલી. તો તે પણ હું થોડી લઈ અને ચોખ્ખા પાણીમાં મિક્સ કરીશ. તે પણ નીચે બેસી જશે, પરંતુ તમે જોશો કે એમાં જે આર્ટિફિશિયલ કલર ઉમેરેલો હશે ને એ ધીમે ધીમે છે ને તે છૂટો પડશે અને આ પાણીનો કલર છે ને એ સાથે સાથે જુઓ અહીંયા તુરંત જ દેખાય છે, એકદમ યલો જેવો થઈ ગયો છે. એટલે કે આર્ટિફિશિયલ જે કલર છે તે તરત જ પાણીમાં જતાં જ તેનો કલર દેખાડે છે. એના ઉપરથી પણ ખ્યાલ આવે કે આ હળદર છે ને એ ભેળસેળવાળી છે. 5 મિનિટ પછી બંને પાણી આપણે સાથે રાખી અને તેનો ડિફરન્સ જોઈએ. આશરે 5 મિનિટ પછી બંને ગ્લાસને ચલાવ્યા વગરનો જ આપણે ડિફરન્સ જોવો હોય ને તો આંખો દેખીતો જ છે. જે આર્ટિફિશિયલ કલરવાળી જે હળદર પાવડર છે તેનો કલર જુઓ, આ પાણી છે તે આખું યલો થઈ ગયું છે કારણ કે તેની અંદર આર્ટિફિશિયલ કલર છે. જ્યારે નેચરલ કલર યલો કલર સાથે જ બનેલી જે હળદર પાવડર હશે ને તેમાં હળદર છે તે નીચે બેસી જશે. આ એક લાઇટ યલોઇશ ટ્રાન્સપરન્ટ યલોઇશ કલર થયો છે. તો એ છે ચોખ્ખી હળદરની નિશાની, જેના ઉપરથી આપણે ખરીદી કરવા જઈએ તો ઇઝીલી આપણને ખ્યાલ આવી જાય, આપણે સેમ્પલ લઈ અને ચેક કરી શકીએ. તો જે પાણી આવી રીતના સહેજ જેવું આછું યલો અથવા તો ટ્રાન્સપરન્ટ રહે એ ચોખ્ખી હળદર થઈ, અને જે હળદર પાણીમાં મિક્સ કરતા જ આવો આખો યલો કલર થઈ જાય તે ભેળસેળવાળી એટલે કે કલરવાળી હળદર હોય. ધાણા જીરું પાવડર છે તે ચોખ્ખો છે કે ભેળસેળવાળો છે એ જાણવા માટે મેં 1 ગ્લાસ ચોખ્ખું પાણી લીધું છે અને તેમાં સૌથી પહેલાં ઉમેરીશ કોઈ પણ જાતની ભેળસેળ વગરનો ચોખ્ખો ધાણા જીરું પાવડર. આ પાણીમાં ઉમેરતા જ જો કોઈ પણ જાતનો કલર અલગ નહીં પડે અને ધાણા જીરું પાવડરની કણીઓ છે તે ધીમે ધીમે નીચે બેસી જશે. જો ભેળસેળવાળું હોય ને તો તે ઉપર તરે છે, નીચે બેસતો નથી અને એ સાથે જ ભેળસેળવાળો હોય તો કલર છોડે છે. અહીં થોડી વાર પછી આ પાણી જોશું ને તો ચોખ્ખું થઈ ગયું હશે, તેમાં જરા પણ કલર અલગ નહીં થયો હોય અને બધું ધાણા જીરું પાવડર છે એ તળિયે બેસી જશે. જો અહીંયા લગભગ 1 જ મિનિટમાં જોઈ શકાય છે કે બધું ધાણા જીરું પાવડર નીચે બેસી ગયું છે અને પાણી છે ને એ લગભગ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. હવે ધાણા જીરું ભેળસેળવાળું છે એ કઈ રીતે ખ્યાલ આવશે? તો ફરીથી 1 ગ્લાસ ચોખ્ખું પાણી લીધું છે અને બીજું બોલ ધાણા જીરું પાવડર હતો જે ભેળસેળવાળો છે તે હું તેની અંદર ઉમેરીશ. ઉમેરતા જ તમને ઓટોમેટિક ફેરફાર ખ્યાલ આવશે. જો તેની અંદર કલર હશે ને તો આ રીતે બહુ જ ઓછા પ્રમાણમાં પણ આર્ટિફિશિયલ કલર છે ને તે અલગ થશે, થોડું લીલાશ પડતું બ્લ્યુશ પડતું થઈ જાય અને નીચે તો બેસી જશે કારણ કે આની અંદર બીજો કોઈ છોલ કે એવું કાંઈ ઉમેરવામાં નથી આવ્યું, પણ પાણીનો કલર છે ને તે ચેન્જ થઈ જશે. અહીં 1 જ મિનિટમાં જોઈ શકાય છે કે ધાણા જીરું પાવડર તો નીચે બેસી ગયો, પરંતુ પાણી જે છે ને એમાં કલર અલગ પડ્યો છે, જે થોડું એવું ગ્રીનિશ પડતું થઈ ગયું છે, જેના ઉપરથી ખબર પડે કે આ ધાણા જીરું પાવડરની અંદર બીજી ભેળસેળ નથી પણ કલર તો ઉમેરવામાં આવ્યો છે. જુઓ અહીંયા મેં બંને ગ્લાસ છે એ સાથે રાખ્યા છે. જે કુદરતી રીતે ચોખ્ખું ધાણા જીરું પાવડર છે એનું પાણી આખું ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે, કોઈ કલર અલગ નથી થયો અને બધું ધાણા જીરું પાવડર છે તે નીચે બેસી ગયું. જ્યારે એની અંદર જે કલર ઉમેરવામાં આવ્યું હોય તે પાણી છે ને તે આવું ગ્રીનિશ પડતું અથવા કોઈ પણ કલર વાળું થઈ જશે અને જો એની અંદર એ સિવાય લાકડાનો છોલ કે એવું મિક્સ કર્યું હોય ને તો ઉપર તરફ તે તરતું રહેશે, ડૂબશે નહીં. તો આ એકદમ સહેલી રીત છે ધાણા જીરું પાવડર લીધા પહેલા જ ચેક કરવા માટેની. તો આજે આપણે રસોઈ માટેના જે 12 મહિના માટેના મસાલા છે એ ભરવા માટે આપણે એને ટેસ્ટ કરવા હોય કે તે ભેળસેળવાળા છે કે ભેળસેળ વગરના છે તે ચેક કરવાની એકદમ સહેલી રીત જોઈ. એકદમ સિમ્પલ ટેસ્ટ છે જેનાથી આપણે 12 મહિના માટે ચોખ્ખા મસાલા ભરી શકીએ છીએ અને ઘરના બધાની હેલ્થ અને સ્વાદ બંને સાચવી શકીએ છીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કહેજો અને હજી આ રીતના વિડીયો આવતા રહેશે. તમારે કયા વિશેની માહિતી જોઈએ છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો. તો આવા જ એક વિડીયો સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.